તો કેમ છો મિત્રો? મજામાં ને? તો મજામાં જ હશો, કારણ કે આ આપણો ફર્સ્ટ વ્લોગ છે અને આપણે જવાનું છે આજે મહાદેવના દર્શન કરવા. તો હાલો હે ને આપણે તમને મહાદેવનું મંદિર બતાવું અમારા ગામનું, બરાબર? જે ગામની બારોબાર આવેલું છે. તો હાલો તમને મંદિર દેખાડું ને આપણે જવાનું છે દર્શન કરવા. તો ચલો, જો આપણે ધીમે ધીમે હાલતા થઈ ગયા મહાદેવના મંદિર તરફ. જો મેં તમને કીધું હતું આ રસ્તો છે આપણે મહાદેવ જવાનો, બરોબર છે? હાલો આપણે હાલ્યા જઈએ ધીમે ધીમે. હવે મહાદેવના દર્શન કરી લઈ. આજ શ્રાવણ મહિનાનો સોમવાર છે અને આપણી ચેનલમાં પહેલી વાર વિડીયો અપલોડ કરવાનો, એટલે ફર્સ્ટ વ્લોગ છે. એટલે ભાઈ હોય ને બને તો સપોર્ટ કરજો તમારા ભાઈને, બરોબર? આપણે મહાદેવના મંદિર તરફ જઈ રહ્યા છીએ. છે થોડુંક આઘું, પણ લોકેશન તમે જોઈ શકો. ફોટા બોટા શૂટ કરવા હોય તો અહીંયા આવી જાજો, બરોબર? હા, ફોટા બોટા શૂટ કરો હોય તો આવી જાજો. અને આપણે આ જે લાઇનિંગ દેખાય ને એની પાછળ આવે નદી. જો કેટલા બધા કબૂતર બેઠા છે તાર ઉપર એની મોજમાં, બરોબર? તમે જોઈ શકો. આપણે હેલા જઈએ મહાદેવના મંદિર તરફ ધીમે ધીમે, બરાબર? બાકીનો વિડીયો આપણે મહાદેવના મંદિર પાસે જઈને બતાવશું. તો ફાઇનલી આપણે અહીંયા પહોંચવા આવ્યા છીએ, બરોબર? અને મંદિર કાંઈ આઘું નથી બહુ. જો આ લગભગ શ્રાવણ મહિનો એવો ને એટલે બધી સાફ સફાઈ થઈ ગઈ. બાકી અહીંયા છે ને થોડોક ઝીણો એવો રસ્તો જ હતો. અત્યારે મહાદેવની દયાથી ભક્તોએ છે ને વ્યવસ્થિત રસ્તો કરી નાખ્યો છે. બાકી રસ્તો તો બહુ, જો તમે જોઈ શકો, આ બધું કાપીને રાખી દીધું છે. ઝાડવા વ્યવસ્થિત કરી નાખ્યા છે, એટલે બધો વ્યવસ્થિત માર્ગ થઈ ગયો. તો બાકી તો વરસાદના કારણે છે ને નાનો એવો રસ્તો હતો. જો આ તમે જોયો ને આંકડો રસ્તો ખાલી આટલો જ હતો. આ બધું સાફ કરેલું છે. એટલે હવે જઈએ આપણે મહાદેવના મંદિર. બાકી આવી ગયું છે મહાદેવનું મંદિર. તમે વ્યૂ જોઈ શકો. બાજુમાં નદી છે, સામે જો નિશાળ છે, બરોબર? અને આપણે ધીમે ધીમે હેલે જઈએ મહાદેવના મંદિર. હવે કંઈ બહુ આઘું નથી, નજીક જ છે, બરોબર? એટલે આપણે પહોંચવા જઈએ. થોડાક ટાઈમમાં પહોંચી જાવ. થોડોક આઘું છે પણ. અને બાજુમાં જો મહાદેવ હર નદી હેલી જાય અહીંયા વ્યવસ્થિત રીતની. તમે જોઈ શકો છો કે આ નદી છે, બરોબર? એનો વ્યૂ જો ખાલી એકવાર. સામે દેખાય ને અમારી સ્કૂલ, અમારા ગામની સ્કૂલ છે, બરોબર? હા, અમારા ગામની સ્કૂલ છે. અને હવે તો તમે જોઈ શકો કુદરતી, આપણે શું કે ઇંગ્લિશમાં, જાજુ તો મને આવડતું નથી પણ ભણેલો નથી, બટરફ્લાય. બટરફ્લાય છે, તમે જોઈ શકો. ને આપણે આને શું કહેવાય એ તમે હે ને, મને તો નથી ખબર આને શું કહેવાય. તમે કોમેન્ટમાં કહેજો કે આને શું કહેવાય. કોમેન્ટમાં કહેજો મને તો નથી જાજી ખબર પડતી. જો જોઈ શકો તમે બટરફ્લાય ઉડે છે, સોરી, બોલવામાં થોડીક મિસ્ટેક ક્યાંક થાય, કારણ કે આપણો ફર્સ્ટ વ્લોગ છે ને, એટલે જોઈ શકો અમારી સામે એક બટરફ્લાય ઉડે છે. જો એક નહીં પણ ઘણી બધી ઉડે. ફાઇનલી જો રસ્તો સાફ કરેલો છે. બાકી અહીં એટલો બધો રસ્તો હતો પહેલાં છે ને. જો અહીંયા કૂવો હતો, આ કૂવો બૂરી દેવામાં આવ્યો છે. પહેલાં અહીંયા કૂવો હતો બહુ મોટો. જ્યારે અમે સ્કૂલે ભણતા ને ત્યારે અમે, અમારી સ્કૂલ જો સામે દેખાય ભાઈ, તમને થોડુંક ઝૂમ કરીને દેખાડું થઈ તો. જો આ અમારી સ્કૂલ હતી પહેલાં, અમે અહીંયા જ ભણ્યા. અહીંયા બહુ મહાદેવ અહીંયા નદીમાં નાહ્યા અમે. અને હવે આપણે ફાઇનલી મિત્રો ઇંતજાર ખતમ, અને મહાદેવના દર્શન કરવા પહોંચી ગયા છીએ. અને મહાદેવનું મંદિર હવે આવી ગયું, બહુ નજીક જ છે. અને આપણે પહોંચી હોતા ગયા મહાદેવના મંદિરે. આ છે મહાદેવનું મંદિર. હર હર મહાદેવ હર. જોઈએ અહીંયા છે ને આપણે ચૈણ બેન નાખી સબૂતરો હે. લાદી થોડીક તૂટી ગઈ પણ થઈ જાય બધું મહાદેવની દયાથી. અહીંયા આપણે ચૈણ નાખીને આ છે આપણા મહાદેવનું મંદિર. વ્યૂ જુઓ તમે, એક નંબર, કાંઈ ઘટે નહીં. ફોટા બોટા શૂટ કરો હોય તો તમારા બાપલીઓ અહીં આવી જાજો. કોઈ જાતની મનાઈ નથી. આપણે મહાદેવના મંદિરે જઈ. આજ તમે જોઈ શકો છો, હા મહાદેવનું મંદિર છે. જો છે મહાદેવનું મંદિર, આ છે મહાદેવનું મંદિર. અને હવે છે ને હું તમને અહીંનો વ્યૂ એકવાર બતાવું. તમે ખાલી એકવાર જોવો વ્યૂ, બાકી તમે કહો કે ના બાકી છે મહાદેવનો નજારો. જો આ છે મારા મહાદેવનું મંદિર, બરોબર છે? પહેલાં આપણે છે ને તમને આખા મંદિર દેખાડી દઉં, પછી આપણે છે ને મહાદેવના દર્શન કરવા જાઉં. અને આ છે જો તેનો મેન ગેટ. પણ અહીંયા પાણી આવી ગયેલું, નદી આવી ગયેલી છે. હું તમને થોડુંક વ્યવસ્થિત દેખાડું. નદી આવી ગઈ ને એના હિસાબે તમને આ રવાનો મેન રસ્તો છે, પણ અહીંથી અત્યારે ન આવી શકો, કારણ કે અત્યારે ને પાણી ભરેલું હોય.
ચોમાસામાં તમે અત્યારે અહીંથી આ એનો મેન ગેટ છે, પણ અહીંથી ને આપણે બીજા રસ્તેથી એટલે બાકી આ રસ્તેથી તમે ન હાલી શકો અત્યારે, કારણ કે અત્યારે પાણી તો જોઈ શકો છો ને, તમે જોવો ને સામે જે રહ્યો ને એ કિનારો હોય ત્યાંથી તમે આવી શકો, નદી છે અત્યારે તો પાણી ભર્યું એટલે તમે નહીં આવી શકો. હાલો તો તમને અહીંનો વ્યૂ દેખાડું, કુદરતી નેચરલી હવા હો ભાઈ. ફાઇનલી આ છે આપણે મહાદેવ મંદિરનો વ્યૂ, જોઈ શકો તો આમ બહુ જૂનો બદલો છે. આ છે અહીંનો ફાઇનલી વ્યૂ, તમે જોઈ શકો. આમાં ફોટા બોટા તમારે શૂટ કરવા હોય તો આવી જાજો. જો અહીંનો વ્યૂ છે, કાંઈ ન ઘટે ભાઈ, અહીંનો વ્યૂ છે. આ છે આપણા મહાદેવનું મંદિર. મહાદેવના મંદિરનો વ્યૂ તો તમે જોઈ લીધો. હવે આપણે જઈ દર્શન કરવા, બરાબર? તો હાલો, હવે આ મહાદેવનું મંદિર આવી ગયું છે, આપણે દર્શન કરી લઈએ. વ્યૂ વ્યૂ જોઈ લીધો અહીંનો, તો બોલો પ્રેમથી હર હર મહાદેવ હર. તો ફાઇનલી આપણે પહોંચી ગયા મહાદેવના મંદિરે. મહાદેવના મંદિરે થોડીક ગાડી મારેલી છે, કારણ કે જોઈ લો તમે, આ છે મહાદેવનું મંદિર. તમે જોઈ શકો આ ત્યાંનો વ્યૂ છે. આપણે દર્શન બર્શન કરી લઈ, બરોબર? તો પ્રેમથી બોલો હર હર મહાદેવ હર. તો જોઈ લો મિત્રો, ફાઇનલી આપણે છે ને મહાદેવના દર્શન કરી લીધા છે, અને હવે આપણે જઈશું ગામ તરફ, બરોબર? અને મહાદેવના દર્શન થઈ ગયા, જોઈ શકો છો. આ છે મહાદેવનું મંદિર અને આપણે દર્શન કરી લીધા. હર હર મહાદેવ હર. આપણે ફાઇનલી હવે મહાદેવના દર્શન કરી લીધા અને આપણે જઈએ હવે બારે. મહાદેવની જાળી બંધ કરી દઈશું. આપણે જાળી બંધ કરી દીધી હવે મહાદેવની. ફાઇનલી આપણે જો મહાદેવના મંદિરે પહોંચી ગયા હતા અને દર્શન કરી લીધા હે. તો પ્રેમથી બોલો હર હર મહાદેવ હર. અને બનેને તો તમારા ભાઈને સપોર્ટ કરજો ભાઈ. તો આ વ્લોગ હવે આપણે અહીંયા પૂરો કરીશું. તો પ્રેમથી બોલો હર હર મહાદેવ.